નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો બજાર ભાવ। તો આજે તારીખ 13 એપ્રિલ 2024 વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમને દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે। ખાસ કરીને વાયદામાં વેચવાલી વધી હોવાથી વાયદો 23,000ની અંદર આવી ગયો છે। તો એપ્રિલ વાયદાની એક્સપાયરી નજીક છે અને આગળની તારીખનું જીરું સસ્તું મળતું હોવાથી વેચવાલી વધી રહી છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં કેવા વેપારો થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને જીરાનો વાયદો 790 રૂપિયા ઘટીને 22,810 સપાટી પર બંધ રહ્યો હતો। જો જીરાના ભાવમાં આગળ ઉપર વધુ ઘટશે તો નિકાસમાં થોડા વેપારો નીકળે તેવી સંભાવના છે। તો ચાઇનાની લેવાલી પણ અત્યારે સીમિત માત્રામાં જોવા મળી રહી છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। હળવદ 4,125 થી 4,420, હારીજ 3,900 થી 4,465, પાટણ 3,490 થી 4,400, ધાનેરા 2,851 થી 4,360, થરા 3500 થી 4,900 રૂપિયા, તળાજા 4,670 થી 5,076, મોરબી 4,000 થી 4,350, રાજુલા 3,000 થી 4,000, બાબરા 3,990 થી 4,410, ઉપલેટા 3,930 થી 4,200 રૂપિયા, રાજકોટ 3,600 થી 4,574, ગોંડલ 3,501 થી 4,526, જેતપુર 4,000 થી 4,360, બોટાદ 3,500 થી 4,400, અમરેલી 3,540 થી 4,370 રૂપિયા,